હાલો નથી જવું. હાલ હાલો 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 હાલ હાલો. આજ આર્યમાન ગૌશાળામાં તમારા બધાનું સ્વાગત છે. આજ આપણે એ ટોપિક ઉપર વાત કરવાના કે ગાયોની સમજવાની સેન્સ કેટલી હોય. જોજો આ ગાયો બધી છે ને હાલ ઓલી બાજુ ઊભી છે, એ બાજુ કોઈ પણ માણસ નથી, પણ આપણે ગાયો બધી હવે બોલાવશું. જોજો તમે. હાલો હાલ 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 હાલ. જો બધા આવ્યા. હાલો હાલ. તો આ ગાયોની સમજવાની કહેવાય ને કે સેન્સ હોય. હજી ધીરે 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 કરીને બધી ગાયો આ બાજુ આવતી રહેશે. જો તમે. અને મોસ્ટ ઓફલી ગાય જ્યારે એનો આમ કહેવાય ને ધણી જોવે ને ત્યારે પાંભરે. એનું મેઇન કારણ શું હોય કે એને એમ લાગણી હોય એટલી કે એમ ભાઈ આવ્યો ત્યાં સુધી એને ચેન જ ના પડે ગઈ. અને મેઇનલી મારે તમને વાત કરી એવી એવી ગાયોની કે જે રૂપમાં, દૂધમાં અને સમજ શક્તિમાં બહુ સારી છે. અને એમાં પેલી ગાય છે આ, એનું તમે અડર ને બધું જોઈ લ્યો. એકદમ શાંત ગાય છે અને ખૂબ જોરદાર. પછી ઓલી બાજુ જાય છે બધી ગાયો, આપણે એ બાજુ જ જાય. જો આ ગઈ હાલે હાલે. આ છે આર્યની, એ પણ તમે જોઈ લ્યો. તો જોઈ જે તમે રીતે કે આ બાજુ ગાયો આવી ગઈ ને આ બાજુ શું કહેવાય આપણે દોડાવશું ને દોડાવશું તો જો આ પહોંચી પડશે, જમીન પહોંચી પડશે તો ગારો થશે તો ગાયોને તકલીફ થશે. એટલે આપણે ગાયોને દોડાવવાની છે નહીં બહુ. પણ અમુક અમુક ગાયો એવી છે કે જેની વાત ના થાય. જેમ કે આનો બાપ છે ગાંડિયો, અને આનો એક ફૂડ પણ આપણે તૈયાર કરી છે. દૂધમાન બધી રીતે એક નંબર. પાછળ પણ જો ગાયો બધી છે, એ વાડામાં હમણાં જાશું આપણે. પણ અહીંયા જે બધી ગાયો છે, આ જુઓ તમે આનું રૂપ, હા વાત ના પૂછો તમે. પ્લસ કે આપણે શેડનું બાંધકામ કઈ રીતે રાખ્યું છે કે અહીંથી ઉપરથી પવન આવે અને આ બાજુ આખો શેડ છે, તો શું ગાયોને મજા આવે. પ્લસ આ બાજુ બધા ઝાડવા આપણે રાખ્યા છે. અને સવારમાં વહેલી જ ગાયોને નીણ થઈ જાય, ત્યારે બધાને ગાયોને હરવા ફરવા માટે જ બધું રાખ્યું છે, બાકી કાંઈ બીજું નહીં. આનું પણ અડર ક્વોલિટી તમે જુઓ. મોસ્ટલી આપણી જે ગાયો છે ને એની અડર ક્વોલિટી બહુ સારી હશે. આ જે પરફેક્શન છે ને ગીરનું, આપણને મને એકને જ નહીં પણ મોસ્ટ ઓફલી ભાઈઓને આ જ ગમતું હશે કે જે કુંઢા સિંગ, પરફેક્ટ કાન અને ગરકડો કાબરો, ટૂંકમાં થોડો ઘણો કલર અને એક નંબર ચોટેલું વડાળ. બસ મેઇન ગાયોમાં એ જ જોવાનું છે. એટલે બધું આવી ગાયની ફિટનેસ હોય, ગાયો ક્યારેય માંદી ના પડે, ગાયોની ઉપરની લાઈન સારી હોય, ગાયો રેગ્યુલર વિહાતી હોય, બરાબર ટાઈમ ટુ ટાઈમ વિહાતી હોય, કમ્પ્લીટ દવા આપતી હોય. ઘણી બધી ગાયોમાં બીમારી હોય, જેમ કે સિંગની બીમારી છે, આચરની બીમારી છે. એ બધી બીમારી ઓછી થાય અથવા તો ન થાય એવી ગાય કે એવી ગાય આપવાવાળો બુલ ગૌશાળામાં સિલેક્ટ કરવાનો હોય તો જ ગૌશાળા આગળ વધે. બરાબર એવું બધું છે. તો આ છે એ ગાયની સેન્સ કહેવાય કે અડધી ગાય જો આ બાજુ જેને ખબર હતી ને કે હવે ગેટ ખુલશે, એ બધી એ બાજુ વહી ગઈ. આ બાજુ શું કે થોડી આપણાથી બીવે છે, આમ ડર લાગે છે કે અજાણ્યું પડે એટલા માટે ભડકે છે ગાય, બીજું કંઈ નહીં. અને આપણે જો વરસાદ માટે ગાય માટે જો આ સ્પેશિયલ આ ઢોરો બનાવ્યો વચ્ચે, એનું કારણ છે કે કિચડ ને એવું બધું ન થાય. પછી આ બાજુ જે ઓળકા છે એ પણ તમને બતાવીએ, પણ એની પહેલાં આપણે બતાવી જ દઈએ. ચાલો
મામા જો આમાં અમુક ઓળકા અને અમુક ગાયો રાખી છે, જે અમુક પ્રેગ્નન્ટ છે. આમ ટૂંકમાં કહેવાય ને કે ચેક પાસમાં થઈ ગયા છે, આપણે ચેક કરાવી લીધા છે બધા. એ બધા પ્રેગ્નન્ટ કન્ફર્મ વાળાને આ બાજુ અલગ વાળામાં રાખ્યા છે, અને જે હજી બાકી છે એના ભેગો બીજા વાળામાં બુલ રાખ્યો છે. કારણ કે હવે જે પ્રેગ્નન્ટ છે એની કેર ને બધું અલગથી અલગ ટ્રીટમેન્ટ આખી થોડી થશે. એને શું કે ખાંડ ને બધું, નીણનો ચારાનો વધારો, એ રીતે બધું મળશે. અને બાકી આ બાજુ જો બધી ગાયોને કેમ છે તમે જરૂર કહેજો. થોડોક વરસાદી માહોલ છે પણ વાંધો નથી, મજા આવે એવું છે વાતાવરણ. આપણે શું વરસાદ થોડોક ધીમો પડે એટલે અંદર ટાઈસ ન કરે, કારણ કે અહીંયા જો ગારો એટલો થયો ગાય માટે. આજ અત્યારે બેસ્ટમાં બેસ્ટ જગ્યા આ જ છે, કોરી જગ્યા. એમાં ગાયોને વધારે મજા આવે. આ છે જે બધી પ્રેગ્નેન્ટ ચેકમાં નથી આવેલી એ ગાયો, અને આના ભેગો આપણે બુલ પણ રાખેલો છે. બરોબર, આ બધી તાજેતરમાં ડ્રાય થઈ હોય અને પ્રેગ્નેન્ટ ના હોય એ બધી ગાયોનો શેડ આ બાજુ છે. જુઓ તમે આ કુંડી જુઓ, કુંડી તો કુંડી છે યાર. હવે એવું તો ના પેદા થાય. બાકી આ બાજુ બધી ગાયો જુઓ તમે. એ સુંદર હવા અને પવન આવે, ટીટોળીનો અવાજ આવે, બધું સાંભળો તમે નિરાતે. બહુ મજા આવશે. ગાયોનો આનંદ છે, ઓગાળતી હોય ગાયો, એકદમ નેચરલ વ્યૂ. એમને એમ થતું છે ગાય નીચે તો ગારો છે, પણ ગારો ક્યાં તો આ બાજુ ઢોરો છે. એટલે એ બહુ ચિંતા ના કરતા, આપણે ગાયની વ્યવસ્થા સારી જ કરેલી છે. એક નંબર વ્યવસ્થા જ કરેલી છે બધી ગાયોની. પાછળના સાઈડમાં બધી જે પ્રેગ્નન્ટ છે એને રાખી છે. બરોબર, અમે જો પાછળ લીલડી પણ એક નંબર છે. આ બાજુ આવે એટલે તમને બતાવું, કારણ કે આપણે એ બાજુ જવું નથી, કારણ કે એટલું બધું કીચડ છે ને, તો વચ્ચે જવું અઘરું પડશે થોડું. પણ વાંધો નહીં, લીલડી આ બાજુ આવે તો તમને બતાવીએ. જુઓ, અહીંથી ઝૂમ કરી દે. લીલડીનું રૂપ તો કેવું જોરદાર છે. બધું આ બાજુ ગાયું પણ એક નંબર છે બધી. આનું સિંગ તો આખું અલગ જ પ્રકારનું જુઓ તમે. એક આમ જાય, એક આમ જાય. મોસ્ટ ઓફલી ભાવનગર હટતું હોય ને એમાં આ સિંગ પેટર્ન જોવા મળે તમને. કારણ કે મોરબી લાઈનમાં તો શું હોય કે આવું કૂંઠું જ હોય. ભાવનગર લાઈનમાં વધારે આ પ્રકારના સિંગનું હોય છે. બાકી બધી ગાયો. ચાલો, તો આ પૂરો વિડીયો તમને કેવો લાગે જરૂર કહેજો. વિડીયો આપણે રાખીએ અહીં સુધી. દ્વારકાધીશ, જય ગૌ માતા. આજીવન ગૌશાળાને લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે તમને જો મજા આવતી હોય તો અમે આવા નવા વિડીયો બનાવી રાખશું. ચાલો હવે રાખીએ.